વાહ! લગ્ન સમારંભની ભવ્યતા જોઈને સહુના મુખમાંથી ઉચ્ચાર સાથે અહોભાવ પ્રગટ થઈ રહ્યો. ગામમાં લગ્નો તો ઘણાય થાય છે. બેન્ડ વાજાએ વાગે છે, ઢોલ નગારાએ ધ્રુપકે છે. એમાંય ધનવાનોને ત્યાં લગ્ન સમારંભ યોજાય છે ત્યારે તો આ આખું ગામ ગાંડું થઈ જાય છે. ઘેર ઘેર કંકોત્રીઓ, ઘેર ઘેર તેડા. આખું ગામ હેલાકારે ચડે છે. જમણવાર યોજાય છે અને ઘરધણી સંદેહ ફરી વળે છે. ખાજો હો, મારા રાકેશનો અવસર છે, કશી મણા નથી રાખી હો. 32 પકવાન બનાવવા છેક અમદાવાદથી રસોઈયા તેડાવ્યા છે, ખાજો, જરાય સંકોચ ન રાખતા. અવસરો તો ઘણાય જોયા છે આ ગામે, પણ આજનો અવસર? એ ગામના 1000 વીઘા જમીનના ધણી, એ ગામના આગેવાન મોહનદાસની લાડલી દીકરીના લગ્ન છે. હવે આવડો મોટો આગેવાન લાડલી દીકરીના લગ્ન કરે ત્યારે એની ભવ્યતામાં કશી કસર રાખે ખરો? સામિયાણો ભવ્ય છે, બેન્ડ વાજાના સ્વરો ભવ્ય છે, મહેમાનોની સંખ્યા ભવ્ય છે. વાહ! ચારે બાજુ મંગલમય વાતાવરણ છે. બધા જમી રહ્યા છે અને ત્યાં જ બૂમો પડવા લાગી. જાન આવી, જાન આવી. વરરાજા આવ્યા ત્યાં વરરાજા આવ્યા. શરણાઈઓના મીઠા સરોદો ગુંજવા લાગ્યા. બેન્ડ વાજા વાગવા લાગ્યા. ઢોલ ધ્રબકવા લાગ્યા. જાનના સ્વાગતનો દોર શરૂ થઈ ગયો. વેવાઈ જલારામ ઉતર્યા, વેવાણ સવિતાબેન ઉતર્યા, સગાવાલા ગાડીમાંથી ઉતર્યા. પણ આ શું? સૌ ચોંકી ઉઠ્યા. વરરાજા ધીમેથી ઉતર્યા ને કાકઘોડીના સહારે ઊભા રહ્યા. વરરાજાને પંખ નથી, બેય પગ લાકડાના છે. કાકઘોડી છે, એનો સહારો છે ને એના સહારે સહારે ઠેકડા લગાવતા વરરાજા આગળ વધે છે. 2 જણા પકડીને એમને ખુરશી પર બેસાડે છે. જમણવાર ચાલુ થઈ ગયા. સહુ ભોજન મંડપ નીચે ટેસ્ટફુલ વાનગીઓનો સ્વાદ માણવા લાગ્યા. વરરાજા માટે પણ ડીશ આવી ગઈ. જમણવાર પૂરો થતાં જ 3-4 યુવકોના સહારે વરરાજા એટલે કે મિસ્ટર વિલાસ પટેલ મંડપની પાટ પર ચડી ગયા ને યથાસ્થાને ગોઠવાયા. મંત્રોચ્ચારથી માહોલ ગુંજવા લાગ્યો. બેન્ડ વાજા બોલકા બની ગયા. વાજિંત્રો વાગવા લાગ્યા ને ત્યાં જ મોહનદાસની લાડલી દીકરી પલ્લવી સજી ધજીને એના મામા સાથે ઉપર આવી ને મિસ્ટર વિલાસની સામે ગોઠવાઈ ગઈ. એ તો ઠીક છે, પણ આસપાસ ચર્ચાનો ચકડોળ ફરતો હતો. મોહનદાસે આ શું કર્યું? સાવ લંગડો વર શોધ્યો. ક્યાં પલ્લવી ને ક્યાં આ લંગડો વર? દીકરીને તો કૂવામાં જ નાખી મોહનદાસે. 1000 વીઘા ભોના ધણી મોહનલાલે આવું કેમ કર્યું? ચર્ચાઓ ચાલતી હતી અને ત્યાં જ ગામના આગેવાન અને લાડલી દીકરી પલ્લવીના પિતા મોહનદાસ મંડપની પાટ પર પ્રગટ થયા. એમણે ઈશારો કર્યો એટલે બેન્ડવાજાને ઢોલ નગારા બંધ થઈ ગયા. સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ. મોહનદાસ ઊભા હતા. એમણે ગ્રામજનો સમક્ષ હાથ જોડ્યા. વેવાઈ પક્ષે આવેલા વંદનીય ભાઈ બહેનો તથા સમસ્ત ગામજનો, તમને થતું હશે કે પલ્લવીએ અપંગ યુવાનને જીવનસાથી તરીકે કેમ પસંદ કર્યો? કે પછી એના બાપના દબાણમાં આવી ગઈ હશે? ના જી, એવું કશું જ નથી. આ પસંદગી પલ્લવીની પોતાની છે. બંને કોલેજમાં પણ સાથે જ હતા ને ત્યારે 2 જણા વચ્ચે લાગણીના સંબંધો બંધાયા હતા. બધું જ સરસ હતું. પલ્લવી તો અપ્સરાને અમથુડી કેળાવે તથા પરિણય પછલી બનાવી દે તેવી રૂપરૂપના અંબાર સમી છે જ ને વિલાસ પણ ગોરો ગોરો ઊંચી કદાવર કાયાવાળો જ્ઞાન પ્યાસો યુવાન છે. 2 જણા એકમેક સાથે વંચનથી બંધાઈ ગયા હતા. પણ માણસનું ધાર્યું ક્યાં થાય છે? એક દિવસ ઉપરના માળે વીજ વાયરિંગની ખામીને કારણે અચાનક આગ લાગી. વિલાસ ઉપરના માળે જ હતો. બચવા માટે એણે દોડ મૂકી ને બીજા માળેની અગાશીમાંથી એ કૂદ્યો ને માનછો પડ્યો તો એવો પડ્યો કે 2 પગના હાડકાં તૂટી ગયા. આગ તો બુઝાઈ, પણ ભાંગી ગયેલા પગ પાછા ન આવ્યા. હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો ને આખરે પગ કાપી નાખવા પડ્યા ને અસલી પગના સ્થાને નકલી પગ આવી ગયા. મને હતું કે હવે પલ્લવી ના પાડી દેશે, પણ એ તો મક્કમ જ હતી. મારો જીવનસાથી વિલાસ જ હશે. આ ભવ માત્ર નહીં, ભવે ભવ એ મારા ભવનો ભરથાર બની રહેશે. વાત આમ છે. સર્વત્ર રાજીપો રેલાઈ રહ્યો. હસ્તમેળાપ ચાલુ થઈ ગયો.
ને પલ્લવીના ચહેરા પર મક્કમતાના સો સૂરજ ઉજાસ પાથરતા હતા.